હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ફરીથી એક બીજા ડેલી બ્લોગમાં. અને આઈ હોપ કે તમારા બધાની ઉત્તરાયણ પણ એકદમ મસ્ત ગઈ હશે, કારણ કે આ વખતે ઉત્તરાયણ સિરિયસલીમાં પવન પણ સારો હતો અને સેલિબ્રેટ પણ બહુ જ બધા સારી રીતના કરી હશે. અને ઠંડીમાં તો ઉત્તરાયણ કરવાની મજા આવી. દર વખતે નોર્મલી ઉત્તરાયણના અડધા દિવસથી ગરમી લાગવાનું ચાલુ થઈ જાય છે, પણ આ વખતે તો એટમોસ્ફિયર પણ એટલું મસ્ત હતું કે ઉત્તરાયણ કરવાની પણ બહુ જ મજા આવી ગઈ છે. તો ચાલો આજથી ફરીથી એક રૂટીન ચાલુ કરીએ અને બ્લોગિંગ પણ કન્ટિન્યુ ચાલુ કરીએ. અને ગાઈઝ સોરી કે ઉત્તરાયણનો બ્લોગ વધારે લેવાયો નથી, જેટલો લેવાયો છે એટલો મેં અપલોડ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો કે આજે સવારે જ મેં અપલોડ કર્યો છે. અને આજે ફરીથી રૂટીન ચાલુ કરીએ અને આજે મળીએ તમને આ આખા દિવસના ડેલી બ્લોગિંગમાં અને બતાવીએ કે આજે રૂટીનમાં આખો દિવસ અમે શું કર્યું છે. તો મળીએ ગાઈસ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ઉત્તરાયણ પતી ગઈ? ઉત્તરાયણ પતી ગઈ. હવે લગ્નની તૈયારી છે. હવે લગ્નની તૈયારી છે. અને હમણાં શું કરે છે? હમણાં સ્ટેટસ જોઉં છું અને કોબીજનું શાક બનાવું છું. સારું છે? સારું છે. દાદાને હમણાં બે ઇન્જેક્શન મુકાયા. હા. ઊંઘી ગયા છે. 2 રોટલી ખવડાવી છે અને તબિયત સારી છે થોડી, અને ઊંઘે છે, આરામ કરે છે. દાદી કે વાંધો નહીં, કે આવજે આરામથી. અને બીજું કે એમને છે ને પહેલા આવું થયું હતું, પછી પાછી દવા ધારો આપી હતી ને એટલે સારું થઈ ગયું. મતલબમાં એટલે સારું છે. કરીશ અમને સારું છે. સારું એવું કરું. કાલે આવીશ આરામથી. હવે હમણાં તો 12 વાગી ગયા છે. હજુ તો જમવાનું બનાવવાનું છે. જમીએ ક્યારે જઈએ ક્યારે, કલાક તો જવાનો જ થઈ જશે. તો ગાઈઝ અત્યારે ફાઇનલી થઈ ગઈ છે ઇવનિંગ અને આજે તો ચા નાસ્તો પણ થઈ ગયો. હમણાં અડધો કલાક પહેલાં જ, પણ બ્લોગમાં એડ નથી થયો. પણ અત્યારે તમને બતાવું કે મારી મમ્મી શું કરી રહી છે. શું કરે છે મમ્મી? તુવેર ખોલું છું. તુવેર દાળ બાફવા મૂકી છે. દાળ બાફવા મૂકી છે. દાળ ભાત બનાવવાની છે. બહુ દિવસ થઈ ગયા દાળ નહીં ખાધી. સાચી વાત નહીં, બહુ દિવસ થયા દાળ નહીં ખાધી. બરાબર, દિવસ થઈ ગયા દાળ નહીં. બનાવો દાળ ભાત શાક બનાવો. દાળ ભાત શાક બનાવી. ગોળનો શીરો બનાવી ને. અરે પેલા એનો ઘઉંના લોટનો. ઘઉંના લોટનો શીરો ગોળ નાખીને ના સારો લાગે. એ મારી રિંગ લાઇટ કઈ ગઈ પેલી? રિંગ લાઇટ લઈ કાઢ લઉં, સ્ટેન્ડ બી કાઢ લઉં. રીલ બનાવવાની છે, હજી રીલ નહીં. ગાઈઝ અત્યારના વાગી ગયા છે 7:30 અને મમ્મી તો આજે બનાવી છે દાળ. બનાવી છે મમ્મીએ મસ્ત દાળ વઘારી દીધી છે અને ટીંડોળા બટાકાનું શાક છે. બના દો ખાના બના દો. રીલ અપલોડ કરવાની છે. જો રિંગ લાઇટ આનું લાવવાનું છે, પેલું USB એડોપ્ટર કઈ ગતું લ્યો ખબર ના પડી. મેં રમનાદન આપેલું ચાર્જિંગ કરવા, લઈ તો નહીં ગયા ને? કાં તો પછી મારે પેલા ઘરે જવું પડશે, કેમ કે સવારે ચાર્જિંગ કરવા તો લઈને ગયા હતા ને. કદાચ ત્યાં હશે તો હું ખબર. મારા ચશ્મા ગાઈસ ચશ્મા કેવા લાગે છે? ચશ્મા હારા નીકળ્યા પણ જો ચશ્મા લગા કે રખના. બનાવું છું ટીંડોળાની સબ્જી. અમે બનાવશે ટીંડોળાની સબ્જી. લે પહેરો ચશ્મા પહેરતો મને ચશ્મા એક વાર. ના ગેસ પર મને ફાવી જાય.
ઓકે મને ચશ્મા ભૂખ લાગી છે મને. હા હવે ભૂખ લાગે છે રવા શાક થાય છે તો મેં ટીવી ચાલુ કરું. મસ્ત 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 બે એવું એમને ડાયરેક્ટ કઈ પૂછું પણ મેં પેલા ઘરે જ હશે મને એવું લાગે છે, કેમ કે સવારે લઈને ગયા હતા એ. બાપા તારી તો રોઈ નાખી દેશે તારી. હું તો ઠેકાણા વગરની છું માણસ. દોડાઈ પૂછી જવું પડે મારે. કામનું છે વળી મારે. રિંગ લાઇટ ચાલુ કઈ રીતને કરીશ? USB છે જ નહીં, અને મારું જે ચાર્જર છે એ બી C2C છે. જો આ જ્યારનું આ C2C આવ્યું છે ને ત્યારનું આ થોડું તકલીફ પડે છે કે USB ચાર્જર જ નહીં હોતું કોઈના જોડે જલ્દી, ખબર છે ના ચક્કરમાં લોચા પડે છે. તો ટીવી ચાલુ. મમ્મી હોટસ્પોટ કર. મમ્મી 8 વાગી ગયા. ચા પીસ મમ્મી? આપીશ. મેં ચા બનાવી દઉં તો મને ગઈસ ભૂખ લાગી છે ને એના કારણે ચા બનાવું છું, કારણ કે જમવાનું તો હજી વાર છે, ટાઈમ છે જમવામાં. તો ચા બનાવી લઉં. ચા અને થોડું નાસ્તો વાસ્તો કરીએ તો ચા બનાવવા મૂકી દીધી છે અત્યારે. ટાઈમ સિરિયસલી આ ટાઈમ પર ચા પીએ છું. 8 વાગે છે. 8 અને ચા નહીં મમ્મી. મમ્મી તો વાત કરે છે મામાના ઘરે એટલે ડિસ્ટર્બ નહીં કરવું. ગાઈસ તો ભૂખ લાગી છે એટલે ચા બનાવું છું, કારણ કે જમવામાં તો લેટ થશે. જમવાનું જો કે ઓલરેડી રેડી છે, બટ એ જમવામાં ટાઈમ છે. આટલું વહેલું નહીં જમવા. આટલું વહેલું જમી લઈને પછી છે ને ભૂખ લાગે છે. અનુપમા અરે તો હવે છે ને પેલું નાના છોકરા જેવું થઈ જાય. ના ખાય ના ખાય એવું નાનું છોકરું કેવું કરે એવું. ચા બની, ચા ઉભરાઈ ના જાય. ગાઈસ બની ગઈ છે. તો ગાઈસ બની ગઈ છે ચા, અને આ મમ્મીને આપી દઈએ ચા. મમ્મી ચા આવશે ને તોય ખાલી ફરી કહેશે. ભૂકરો છે પણ ચાલશે નાખી દો ભલે. એટલે પાછા આપણે ખાવા બેસે તારે ગાઈસ મેં ખાલી લીધા પછી આટલી બધી છે. લે ચમચી જોઈશે કે ચાલશે? ચાલશે. ચાલશે. અને મને લાગી છે ભૂખ, તો પછી મેં ખારી મને ચા લઈ લીધી છે. મસ્ત ખારી છે, બટરવાળી બટર ખારી છે ચા ખારી. તો ચલો ગાઈઝ અનુપમા જોતા જોતા આપણે ચા ને ખારી ખાઈ લઈએ. ગાઈઝ અત્યારે મમ્મી ધોઈ રહી છે વાસણ, પણ જમવાનું તો બાકી છે. એટલે જમવાનું બીજા વાસણમાં કાઢી અને વાસણ ઘસે છે. આટલી ઠંડીમાં પણ વાસણ ઘસે છે. જો વાસણ તો ઘસવા પડે ને. અને ગાઈઝ મેં છે ને નેલ પેન્ટ લગાવ્યું છે. આ જોજો મેં ચા નાસ્તો કર્યો ને હમણાં, ત્યારે એના પછી મેં નેલ પેન્ટ લગાવ્યું. કેવું લાગે છે મમ્મી? સારું લાગે નહીં? આવું સારું લાગે. નવું વાર લાગે છે. અને ઘસી નાખો વાસણ, વાસણ ધોઈ નાખો. તો ગાઈઝ હવે ફાઇનલી જમી કરી લીધું છે અને ફ્રી થઈ ગયા છે. તો ચલો હવે મૂવી જોતા જોતા સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય માતાજી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કોમેન્ટ.